તો લીમડા ઉપર પડી. એ મમરાભાઈ, એ નિહાળી લઈને અહીંયા આવજો. આયા પતંગ આવી. કોઈ આવે નહીં તો હારું. ક્યાં છે ભોળા દાદા પતંગ? આમ જોવો ને લીમડા ઉપર. તો વાતો નથી કરવી, લીમડા ઉપરથી પતંગ ઉતારી લ્યો. હાલો, એ હારું. પતંગ તો બહુ હારી છે હો. એ મમરાભાઈ, નિહાળી લઈને અહીંયા આવો. આયા પતંગ આવી. એ મમરાભાઈ, નિહાળી લઈને ક્યાં જાવ? હું આયા લીમડા ઉપર છું. એ ઉપર ઓ બાપા, ઓ બાપા. હાલો ને મમરાભાઈ, જલ્દી નિહાળી લઈ. જો આયા પતંગ આવી. હા તો પતંગ ઉતારી લે. પણ પતંગ ઝાડવા ઉપર છે એટલે તો તમને નિહાળી લઈને હાથ કર્યો. એ હારું, હાલ પતંગ ઉતારી લે. એ હારું. પતંગ તો બહુ હારી છે હો. ભોળા દાદા તો હજી લીમડા ઉપર છે, એને ઉતારવા જવા પડશે. મમરાભાઈ, નિહાળી લઈને ક્યાં જાવ? હું ઝાડવા ઉપરથી હેઠે કેમ ઉતરીશ? મમરાભાઈ, આવો ને જલ્દી. ઉતરી જાવ ભોળા દાદા લીમડા ઉપરથી. એ હારું. નિહાળી લઈને ક્યાં વયા જતા? તમારા માણાએ હાથ પાડ્યો તો ન્યાય પતંગ આવી હતી. પણ તમને ખબર તો છે હું લીમડા ઉપર હતો. એ હારું પતંગ લઈ લીધી ને. હા, હવે તમારો માણાએ હજી ઝાડવા ઉપર ટીંગાડેલો છે. હાલો હાલો હાલો. લ્યો બોલો, ઝાડવા ઉપર તો તમારો માણસ નથી, ક્યાં ગયો છે? લ્યા ક્યાં છો? એ હું અહીંયા છું. લ્યો બોલો, તું ઝાડવા ઉપરથી ઉતરી ગયો? એ હું પડ્યો. તું પડ્યો? હા. વાગ્યું નથી ને? એ વાગ્યું. હવે તો મેં નક્કી કરી લીધું, ઝાડવા ઉપરથી પતંગ ઉતારવા કોઈ દિવસ જવાનું જ નહીં. 5 રૂપિયાની પતંગમાં તો હમણાં મારા હાથ પગ ભાંગી જાત. હારું હાલો, પતંગ લૂંટવા ભાગવી. એ મારે પતંગ લૂંટવા આવે નથી આવવું. તો પતંગમાં તારો ભાગ નહીં હો. એ હારું. હો દાદા, હાલો આપણે પતંગ લૂંટવા જઈએ. એ હારું હાલો. જો બોલો, વાગ્યું. પણ ભોળા દાદાને મારે કેમ કેવું? ન કરીએ પતંગ ઉડાડવા ન દે. હો દાદા, લ્યો હવે તમે ઘડીક નિહાળી લઈ લો. હું નિહાળી ઉપાડી થાકી ગયો. પણ નિહાળી તો હું હમણાં લઈ લઉં, પછી મારથી દોડા હે નહીં. પણ પતંગ લૂંટવી એમાં આપણા બેયનો હરખો ભાગ છે, તો તમારે નિહાળી તો ઉપાડવી જ પડે ને. પણ તમે નિહાળી લઈ લ્યો ને. તો એક કામ કરવી, આપણે જે પતંગ લૂંટવી ને એમાં 70% ભાગ મારો અને 30% ભાગ તમારો. ના રે ના, એમ થોડું હાલે. બેનો હરખો ભાગ. આ તો બેયને હરખી નિહાળી ઉપાડવી પડશે. એ વાંધો નહીં. આમ પતંગ આવતો લાગે. તો દોડો. જો બોલો, મને તો એમ છું પતંગ કપાઈ ને આવી, ત્યાં તો પતંગ ઉડે છે. છેતરી ગયા. આ બાજુ પતંગ આવી હતી ને? પતંગ કપાઈને ક્યાં આવી? પતંગ ઉડે જવો ને. ઠીક. એ બકુડા, તું પતંગ લૂંટે. એ હું પતંગ લૂંટું એટલે? એ બી પતંગ લૂંટવી. જો બોલો, આમ કેમ પતંગ લૂંટો? એ અમે નિહાળીથી પતંગ લૂંટવી. બોલો જો, નિહાળીથી કેમ પતંગ લૂંટો? બકુલભાઈ, ઝાડવા ઉપર પતંગ પડે એટલે અમે નિહાળીથી ઝાડવા ઉપરથી પતંગ ઉતારી લેવી. ઠીક. કેટલી પતંગ લૂંટી? 2 પતંગ લૂંટી હજી તો. આ જવા મેં ઘડીકમાં 7 પતંગ લૂંટી. બોલ દાદા, બકુલભાઈને ભાગમાં રાખી લેવા છે. તો મને શું વાંધો? ના રે ના, મારે કાઈ ભાગમાં રહેવું ના. તમે તો 2 જ પતંગ લૂંટી અને મેં તો 7 પતંગ લૂંટી. તો હવે અમે તમને પતંગ જ નહીં લૂંટવા દેવી, એટલે એમાં પતંગ આવે ને અમે લૂંટી લેશું. એ હારું, તો આપણા બધાનો હરખો ભાગ બસ. બકુલભાઈ, તો તમારે નિહાળી હરખા ભાગે ઉપાડવી પડશે. પણ નિહાળી લઈને હું કામ ફરું? નિહાળી મૂકો અહીંયા અને તમે બેહો અહીંયા. ભોળા દાદા, તમે આમ જાવ અને હું આમ જાઉં છું. હમણાં તમે જવો, પતંગોનો ઢગલો પાડી દેવી કે નહીં? એ હારું. ભોળા દાદા અને બકુલભાઈ જે પતંગ લૂંટીને આવે ને, એ અહીંયા બેઠા બેઠા હું ગણું. પતંગ કપાઈને આવે. એ ડોહા પતંગ અડતો લ્યો. પતંગ પેલા મેં ભરી. આતે ભલે ને તે પતંગ પેલા ભરી, તારી થોડી પતંગ છે. પણ પતંગે પેલા હું પડ્યો. આ તોય કે હું પતંગ લઈ જવાનો છું. તો ડોહા પતંગ એટલે ખબર પડે. આ તો તું પતંગ એટલે તને ખબર પડે. પણ તું પતંગ એટલે ખબર પડે. ઉભો રે. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. યો બોલો, 500 વીઘાનો માલિક છે અને પતંગ ખાતું જોડે. યો બોલો, કેટલી વાર લાગી. હજી ભોળા દાદા કે બકુલભાઈ એકે પતંગ લઈને આવ્યા નહીં. બકુલભાઈ તો આવે. લવો, ઘડીકમાં 8 પતંગ લૂંટી લીધી. તો 8 ને 8 16 પતંગ થાય. તમે જો હમણાં પતંગના ઢગલા પાડી દેવા છે. હા. ભોળા દાદા તો ખાલી હાથે આવ્યા. કેમ એકે પતંગ ન લૂંટી? તમે જવા ઘડીકમાં હું 8 પતંગ લૂંટીને લાવ્યો. ભોળા દાદા, ઈ બાજુ પતંગ તો કપાઈને આવી હતી.
પણ પતંગ મેં અમથાને આપી દીધી. અમથાને હું કેમ પતંગ આપી દીધી? તો હું ઈ હવાનો પતંગ લૂંટતો તો મને કે એક પતંગ તો લેવા જો તે મેં એને પતંગ આપી દીધી. પણ આપણે પતંગ જ લૂંટવી છે એને થોડી પતંગ દેવાય. પણ ઈ હાથ જોડવા મળ્યો મને કે ભોળા દાદા એક પતંગ તો આપો. પછી મેં એમ કીધું લઈ જા તારી જેવું કોણ થાય. તે હવે પતંગ લૂંટવાની કોઈને આપી નહીં દેતા, નકર આપણે તો પતંગ ભેગી જ નહીં થાય. એ હારું હાલો તો પાછા લૂંટવા વ્યા જાય. બકુડા એક કામ કર તું આ બાજુ પતંગ લૂંટવા જા હું આ બાજુ પતંગ લૂંટવા જાઉં. કેમ? ઈ બાજુ પતંગ ઓછી આવે એટલે. એ હારું. હમણાં જાજી પતંગો ભેગી થાય ને પછી ભાગ પાડી લેવી. હું અમથા દેકારો કરતો તો ડોહો હતો 500 વીઘાનો માલિક છે તોય પતંગ લૂંટે. ઓય બાપા તુંય 5 વીઘાનો માલિક છો તુંય પતંગ ના લૂંટતો. પણ મને તો પતંગ લૂંટવાનો શોખ છે એટલે પતંગ લૂંટું. તો ભોળાને પતંગ લૂંટવાનો શોખ છે એટલે પતંગ લૂંટતો હશે. હે ભોળા દાદા તો પતંગ લૂંટી લાવ્યા 5 પતંગ લૂંટી. હોળ ને 20 દે 21 પતંગ ખાઈ. હે બકુલભાઈ પતંગ લૂંટી લાવ્યા. યા 4 પતંગો ઈ બાજુ આવી હતી. હે તો 25 પતંગો થાય. હાલો તો ભાગ પાડી લેવી. હાલો હાલો આયા નહીં વાડિયા જઈને ભાગ પાડી હાલો. હાલો તો વાડીએ વ્યા જાવી. યો બોલો ભોળા દાદાની તો કેટલી બધી પતંગ લૂંટીને લાવ્યા. આપણે પતંગ લૂંટીને લાવ્યા કઈ તને પતંગ નથી દેવાની, અમારી પતંગો છે. પણ ભોળા દાદાના ભાગમાં પતંગ આવી છે ઈ પતંગ તો મારી જ છે ને. ના રે ના મેં પતંગ લૂંટીની મારું મન જાણે. હમણાં ભાઈ કેટલી પતંગ છે? 25 પતંગ છે. આ તો 8 પતંગ તમારી, ભોળા દાદા 8 પતંગ તમારી અને 9 પતંગ મારી. ના રે ના 9 પતંગ મારી 8 પતંગ તમારી. ના રે ના તમારી બેયને 8 પતંગ 9 પતંગ તો મારી. હવે તમે મને મળ્યા ને ત્યાં સુધીમાં મેં 7 પતંગ તો લૂંટી લીધી છે. આ તો નિહારી મારી છે. એમ ને આલ્યો 9 પતંગ તો મારી જ તે. પતંગ હાટુ મેં માર ખાધા. તમે ક્યારે માર ખાધા? એ હું પતંગ લૂંટવા ગયો ને ત્યારે અમતાએ મને ઢીબો તો ખોટું કામ બોલતા હતા. તો મારે એમ થોડું કહેવાય કે પતંગ હાટુ મેં માર ખાધા. તો એક કામ કરો, એક પતંગ ફેલ કરી નાખવી એટલે આપણે 3 ને 8 પતંગ આવે. હા તે વાંધો નહીં. ઉભા રહો તો હું પેલા 8 પતંગ લઈ લઉં. એમ થોડું હાલે પહેલા હું 8 પતંગ લઈ લઉં. ના રે ના એમ તમે હારી હારી પતંગ લઈ લો એમ થોડું હાલે. તો એક કામ કરવી, ભોળા દાદા માણસને કાગડો બનાવવી. આપણે બાળપણમાં કેમ વસ્તુના ભાગ પાડતા એમ ભાગ પાડવી. હા એમ થાય જા કાગડો બની જા. એ હારો હમણાં ભાઈ પાણો ગોતો તો એક. આ બસ ઈ લાકડું લાવો. જવો પાણો ઈ હું પાણી હું અને લાકડું ઈ તમે. એ વાંધો નહીં. હાલો આ 7 પતંગ નોખા મૂકો. હવે ભોળા દાદાનો માણસ જે પતંગ ઉપર વસ્તુ મૂકે ઈ પતંગ એની. હા તે વાંધો નહીં. એલા ભૈયા હે ઈ ક્યાં હંતાવા ગયો? એ અલ્યા આયા ભૈયા અમે પતંગો નથી પાડી દીધી. હે આ હું બન્યો તું? એ કાગડો. કેમ? તમે તો મને કાગડો બનવાનું કીધું. ઓય બાપા અલ્યા કાગડો બનવાનું એટલે હંતાવાનું. આમ કાગડો બનવાનું નતું કીધું. લે હવે આ વસ્તુ પતંગ ઉપર મૂકી દે. એ હારો આ લ્યો જો તોય મારે હારી પતંગ આવી ને.